પરમાત્માનું ચિંતન, પરમાત્માનું ભજન, તેને ગુરુએ મંત્ર આપ્યો અને એ મંત્ર દ્વારા તમારા અને દરેકના જીવનનું કલ્યાણ થવા માટે મંત્ર હોય છે. મને ઘણા પૂછે છે કે મંત્ર કઈ રીતે જપો? ચોપડાની અંદર મંત્ર જરૂર હોય છે, એ મંત્રનો અધ્યયન જરૂર કરતા હોય, પણ જે ગુરુના મુખે મંત્ર આપે એને ગુરુ મંત્ર કહેવામાં આવે અને એ મંત્રનું અધ્યયન ચિંતન કરો ને. મારા અનુભવ બોલે છે. આવું બધું સમ્રાટે થયું હોય ને એ ગુરુના પ્રતાપે થયું છે. મને ખબર ન હતી પણ 1981 ની અંદર પણ મારા ગુરુમાને જેવું કીધું કે આ જગ્યાએ 100% થશે, તીર્થ સ્થાન થશે અને તું દેશ વિદેશમાં જઈશ. કલ્પના કરો 81માં સંત વાક્યમ જનાર્દન, બ્રહ્મ વાક્યમ જે બ્રાહ્મણ અને સંતો જે બોલે ને એ હકીકત લેખ હોય છે. અને જ્યારે હું લંડનની ધરતી પર ઉતર્યો, રાધેજીને પથમાં લઈને ખૂબ રડ્યો. બોલે કેમ બાપુ? મારા ગુરુ મારે તમને કીધેલું કે દેશ વિદેશમાં જઈ એટલે શબ્દની તાકાત હોય છે અને આશીર્વાદ સમાયેલા હોય છે. પટુગીરી મહારાજને કોણ જાણતું હતું? આજે ઇન્ટરનેશનલ આશ્રમ છે, આજે દેશ વિદેશમાં આપણે ભ્રમણ કરીએ છીએ. એ કોનો પ્રતાપ છે? ભગવાને મેં અને તમે નથી જોયા, પણ તમારી અંદર જે છે બિરાજે છે એ મહાપુરુષનું સાહિત્ય છે અને એની અંદર મને ઈશ્વર દેખાય છે. આવનાર વ્યક્તિની અંદર આપણે પરમાત્માની ઝાંખી થાય, અનુભૂતિ થાય. મને મહાત્માએ કાલે ઓલા સ્વામી આવીને કીધું મને કે બાપજી તમારી ત્યાં આવ્યો મને ખૂબ સારું લાગ્યું. હું મારો સ્વભાવ જ એવો છે કે હું કોઈને જોઉં એટલે હું દિવસ થઈ જાઉં. મને એવું થાય કે પરમાત્મા એને મારા દ્વારા મોકલ્યો છે. તમે એમ નથી આવતા. આ કથા અંદર 20 લાખ 25 લાખ 50 લાખ વસ્તી છે, તમે ઘણા કાઢા ડૂબકી મારવા અહીંયા આવો છો. બાકી ઘણા જીવ માયામાં લપેટા થતા હોય છે. આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આ કથાનો લાભ આપણને મળે. કલિકાલ યુગની અંદર સમય નથી માણસનો અને આજે આપણે કિંમતી સમય કાઢીને આવું રસપાન કરતા હોઈએ અને કથા સાંભળ્યા પછી જો તમારામાં પરિવર્તન નહીં આવે તો મારે એમ સમજવાનું એવું લઈ દીધું ને કે માણસ થા માણસ. એમ આપણે કશું તો નહીં કહેવાય પણ માણસ થવાની જરૂર છે. ઢોલ ગવાને શુદ્ધ પશુ નારી, તારણ કે અધિકારી, ઢોલને વગાડો તો વાગે. તારણ શબ્દ સંસ્કૃત છે જે ઉપદેશ આપે અને એ માણસ પુકારે તો એના જીવનમાં પરિવર્તન આવે. એમાં આપણા જીવનમાં કથાને બેસાડવાની જરૂર છે. આ તો અટલ આશ્રમમાં કથા બેઠી છે, પણ આ જ કથા આપણા મનમાં બેસાડવાની છે. તમને ગુરુ મળે અને ગુરુ મળ્યા પછી તમે સત્સંગ ન કરો. આપણે દર રવિવારે સાંજના સત્સંગનો કાર્યક્રમ રાખવાનો વિચાર કર્યો અને કાલે પણ કીધું બધાએ કે બાપુ તમે બોલવાની મેં રાહ જોતા હોય તમે બોલો. હવે તમે એમાં કંઈ એ બોલે હું બોલું કંઈ એવું નથી. ભાષા બંનેની અલગ છે, ભાવ કોઈનો અલગ છે, વસ્તુ તો એક જ છે. એ જ રોટલીમાંથી રોટલી પણ બને છે, લાડુ પણ એ જ બને છે, વાનગી એક જ બને, બસ પીરસવામાં ફરક છે, બનાવવામાં ફરક છે, સમજાવવામાં ફરક છે. એટલે આવું આપણે કરશું તો એનો મતલબ એ નથી પૂછે કે અમારી શાકભાજીને લારી નથી ચાલતી, અમારો ધંધો નથી ચાલતો. એના માટે પ્રશ્નાવલી કરવાની નથી, આધ્યાત્મિક પ્રશ્ન કરવાના હોય છે, જે પરમાત્મા તરફ લઈ જવાની ચર્ચા કરવાની હોય. એવો કાર્યક્રમ આપણે દર રવિવારે સાંજના આશ્રમમાં રાખશું અને ખીચડી કઢી તો ખાય છે, પ્રસાદ પણ ખાય, પાવન થાય. એટલે આજે